કહે કે ટ્રીક શું છે તો મમ્મીની ટ્રીક એ છે કે જ્યારે હું મિરલને એમ કહું છું કે એકવાર ગમે એ લેંગ્વેજમાં એક ડાયલોગ એનો આખો બોલીને કે હાલ થઈ ગયું બોલો. હેલો ગાઈઝ, વેરી ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આપણે કોલેજે જવા માટે રેડી થઈ ગયા છે. મમ્મી મસ્ત મજાનો નાસ્તો બનાવે છે. નાસ્તો પેક કરીને નીકળીએ કોલેજે. આજે એક ફ્રેન્ડ આવવાની છે, કેટલા દિવસ ત્યાં નથી આવતી, એનું કંઈક રીઝન છે. એટલે આજે બેસ્ટ ફ્રેન્ડ આવવાની છે એટલે વધારે મજા આવશે કોલેજે. કારણ કે 3-4નું ગ્રુપ હોય, 1-2 મેમ્બર ન હોય ને તો મજા ન આવે. આજે એ પણ આવવાની છે એટલે મજા આવશે. ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને નાસ્તામાં જે શું છે હું તમને બતાવી. મઠ છે ને? હા, મઠ મમ્મીએ મસ્ત વઘારી દીધા છે. ડાયટિંગ પર છું એટલે. અને મમ્મીએ જો મુખવાસની આવડી બોટલ હોય ને એ સાચવીને આવી રીતે રાખે. પછી એમાં આજે છાશ ભરી દીધી છે. ઘોળવું જે હોય ને નકરું છાશનું પહેલાં બનાવેલું એ આપણને નાખી દીધું છે. વડાલિયાનો મુખવાસની બોટલ મમ્મી એટલી સાચવીને રાખી કે આમાં છાશ ભરી દીધી. ડ્રાયફ્રૂટ રેડી થઈ ગયા છે ને 4 મીન ભાખરી લઈ જાવી. 4 મીન કે મમ્મી માર ભાખરી લઈ જાવીશ મેં કાઈ નહીં એક ની કર દો. કાલ તો ભાખરી ખવડાવી એટલે ભાખરી બહુ ગમે. 4 મીન બેન ને ભાખરી 4 મીન અત્યારમાં જો ભાખરી ખાય છે. એમાં એવું હોય કે પેલા છે ને 4 મીન સ્કૂલે જતી ને સ્ટાર્ટિંગમાં ત્યારે ઘરે ભેળ કે એવું કઈ ન ખાતી, પણ સ્કૂલે જવા માંડી ને એની ફ્રેન્ડ્સ ને એ બધું લઈ આવે ને તો એ શીખી ગઈ. એટલે આવું ભાખરી છે. હમણાં તો એક દિવસ એમ કેરી હતી ઓલો કેરીનું શું ચૂંદું આવે શું કહેવાય મુરબો. મમ્મી મુરબો આમાં તો કોઈ દિવસ મુરબો નથી ખાતા કારણ કે મમ્મી પપ્પાને એનું એસિડિટી છે એટલે ગળ્યું ન ચાલે, ગળેથી વધારે થાય છે એ લોકોને. તો અમે તો નથી ખાતા. તો અહીંયાથી ખાઈને આવી કે મુરબો મારે ખાવો છે તો એને કઈ કીધું તો હું કીધું તો કેરીનો બોરો ઈ કે બોરો ઈ કે બોરો મારા ફ્રેન્ડ લઈ થોડીક વાર તો અમે બે હંજા ને કે ઈ બોરો કયો હોય છે નહીં. હા ઈ કે કેરીનો બોરો, કેરી નહોતી બોલી ખાલી બોરો જ બોલી હતી બોરો ખાલી ઈ કે બોરો લઈ જાઓ. અમને તેમ કે કયો બોરો હશે પણ કેરીનો ચૂંદો હતો. એટલે હવે ભાખરી અને એની ફ્રેન્ડને એમ કીધું કેરીનો ચૂંદો લઈ આવજો. મમ્મીને કે તું બનાવી દે પણ મમ્મી કહે કે ઉનાળામાં કેરી આવે ત્યારે જ બને, આ વખતે બનાવી દઈશ તને. હા એમ કેરી મુરબ્બો ખાવો પણ મેં કીધું હમણાં આ વખતે આવશે એટલે બનાવી દઈશ તને એમ. એટલે એને બોરો યાદ આવ્યો હતો. મેં કીધું મારે ક્યાંથી મુરબ્બો કેરી નો એને ક્યાંથી કરવાની. તો મારા ફ્રેન્ડ ને કે એની મમ્મી આપશે ને લઈ આવશે તો તું ભાખરી બનાવી દેજે, એ મુરબ્બો લઈ આવશે. એ કે અમે અગાઉથી નક્કી કરી લે હું મારા ફ્રેન્ડ જો મુરબ્બો લઈ આવતી હોય તો તું મને ઘરેથી ભાખરી બનાવી દેજે. એટલે આવું છે, સ્કૂલે જાય ને નવી નવી વસ્તુ શીખી જાય, આવી રીતે ખાતાય શીખી જાય. ચાલો આપણે કરી દઈએ પેક જઈએ કોલેજ. આ ડ્રાયફ્રૂટ ખાઈ લે. હાલો ખાઈ લો. ફાઇનલી ગાઈઝ જો કોલેજે પહોંચી ગયા ને બધાથી પહેલાં જે આપણી ફ્રેન્ડ આવી હતી ને એને ફીસ ભરવાની બાકી હતી. પહેલાં ફી ભરવા ગયા કારણ કે લેક્ચર કરતાં ઇમ્પોર્ટન્ટ ફીસ છે. મારવાડ યુનિવર્સિટી પાસે પૈસા બહુ ઓછા છે એટલે પહેલાં પૈસા ભરવા ગયા હતા અને હવે લેક્ચરમાં જાશું. જો ફ્રી લેક્ચર હતો ને તો ક્રીનાને કાલે જ ચા પીવાનું મન થયું હતું. કાલે ચા પીવા નહોતા આવ્યા તો આજે આવ્યા છે ને અમને બેને ચા એટલી બધી ભાવે નહીં એટલે 50-50 કરી છે. ટી લવર છે ખરી, તું છો કે નહીં? થોડી થોડી. આપણે બે તો સાવ નથી. કોફી નહીં હું નથી. હા ભાઈ હા, એ તો ચા લવર જ સમજી શકે. તમે તારે વાંધો પીવો આપણે ચા પીએ છીએ ગરમ ગરમ. કેન્ટીનની પહેલી વાર પીવા આવ્યા નહીં આવી દીધી પહેલાં સારી છે. અમને તો ટેસ્ટમાં ખબર ન પડે, પીતા ન હોય એટલે. એક સિપ છે ને હા એ આમાં કરવું હોય તારે રજીસ્ટ્રેશન. હાલો ચા પીવાની હો. પાણી કામમાં એવું આજે હું છે ને બોટલ ઘરે ભૂલી ગઈ છું એટલે પાણી લેવા એવી રીતે કરવી છે આપણે. મારવાડીમાં નવું ચાલુ કર્યા કરવું છે. હાલ કરે કેટલી પી જાય આમ અચાનક ડોલ 1-2 ડોલ તો ભરવી પડે ને. સોરી હાંડો રાખીએ આપણે. ઉપર આપણે આવી ગયા છીએ ને આખો રસ્તો ખાલી છે. હવે છે ને ખાલી આપણે ફોટા પાડવાના છે. આ શિવાંગીને સ્પેશિયલ ફોટા પાડવા છે સ્ટોરીમાં મૂકવા. અને અહીંનો વ્યૂ જોરદાર આવે છે, એમ લાગે ક્યાંક ફરવા ગયા હોય. ક્યાંક ફરવા ગયા હોય એવો વ્યૂ આવે છે મસ્તનો જોરદાર. અહીંયા કાલે બહુ મસ્ત ફોટા પાડ્યા. હા શિવાંગી ઈ કઈ નહીં હાલવાનું થઈ જાય છે. આપણે તારી માટે આખી કોલેજ ફરીને આવ્યા છે આપણે. પ્રોફેસર ને બધા ટ્રેનિંગ ઉપર છે ને અમે અહીંયા મજા કરીએ છીએ.
પાણીની બોટલ ભૂલાઈ ગઈ હતી તો એ લીધી અને ચા પીવાની બાકી હતી એટલે ચા પી લીધી અને અત્યારે બધા ફોટા પાડે છે. આ સાઈડ મસ્ત લોકેશન છે, આખા કોલેજનું મારું ફેવરેટ છે અને પહેલી વાર આવ્યા છે. કાલે આવ્યા હતા ને આજે આવ્યા હતા, બહુ મજા આવે છે, ફોટો મસ્ત આવે છે. તો કીધું હાલ હવે છે ને આપણે આ સાઈડ હજી એકવાર જઈએ ને 2 કલાક ફ્રી છીએ, આપણે કંઈ કામ નથી એટલે કીધું અહીંયા મજા આવે છે. કોઈ છે નહીં, ફોટો પાડવો હોય ને આપણો વ્લોગ લેવો હોય તો મજા આવે છે. અને ફાઇનલી ગાઈસ તમે કમેન્ટમાં કહેજો કે કોલેજના વ્લોગ તમને કેવા લાગે છે, તો હું વધારે કવર કરવાની ટ્રાય કરીશ. કમેન્ટ જરૂરથી કરજો કોલેજના વ્લોગ તમને ગમે છે કે છે ને. એક સેમિનાર છે ઇન્ટર્નશીપ માટેનો, એટલે આ બિલ્ડિંગમાં છે ને લિફ્ટ નથી, એટલે ફર્સ્ટ ફ્લોર ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને 4th ફ્લોર લગી ઉપર ચડીને જવાનું છે. એટલે હવે આગળ થાકી જવાના, ઉપર જાઉં તો શ્વાસ ચડી જાઓ અને 2 કલાક અહીંયા બેસવાનું હોય, નકરું સાંભળવાનું છે લેક્ચર, બીજું કાંઈ કરવાનું નથી. અને બધાયથી વધારે તો હે ને જે ચડવું પડે ને એમાં પ્રોબ્લેમ થાય છે, બાકી કંઈ વાંધો નથી આવતો. ઉપર 4th ફ્લોરે જવાનું હોય. ગાઈસ કોલેજેથી આવી ગયા છીએ ઘરે અને નાસ્તો કરી લીધો ને થોડીક વાર સૂઈ ગઈ હતી. અત્યારે કેટલા વાગ્યા છે? 8 વાગ્યા છે, 7:45. આમ તો હું ક્યારની જાગી ગઈ છું, મમ્મીની હેલ્પ કરાવતી હતી. મમ્મી રસોઈ બનાવે છે. આજના મેનુમાં છે ઓળો, રોટલો ને રોટલી. નહીં મમ્મા? રોટલો થઈ ગયો, ઓળો વઘારી નાખ્યો ને હવે શું રોટલી કરે છે મમ્મી. પછી બધા જમવા બેસી જાય. પપ્પા પણ આવી ગયા છે અને હું મમ્મીની એક ટ્રીક કહું છું. કે ટ્રીક શું છે? તો મમ્મીની ટ્રીક એ છે કે જ્યારે ક્યાંય બી બહાર જતી હોય કે કાંઈ બી હોય ને મને કે મેં 2 મિનિટ અહીંયા આવતો અને હું જાઉં, એટલે હું અહીંયા ઊભી રહું. પછી મમ્મી એમ કે લેતો જરીક આમાં વઘાર કરતો તા હું આવું. કાં દાંત કાઢે છે આજ ખાલી એમ કીધું લે તો મેં હા કેવા રીંગણા જરીક છીલી ફોલી દે તો એમ છાલ કાઢી દે. શેકા હોય ને મને કે તું જરી કઈ છાલ કાઢી દે ને એમ ચમચા મારી શું કટ કરવાનું હોય ને પેલું ચૂંદો કરવાનો ઓળો બનાવે એટલે મેં ઈ કર્યો. પછી મને કે લે તેલ આવી ગયું ફટાફટ મરચા તળી નાખ, એટલે મેં મરચા તળી નાખ્યા. લોટ બાંધવો પછી એને લોટ બાંધવો, મને શું કે લસણ ને કાંદા ને એવું બધું નાખીને હવે જરી કરતી થતા હું ફટાફટ લોટ બાંધ નાખ. મમ્મીએ લોટ બાંધ નાખ્યો કાં તાવડો થઈ ગયો. થઈ ગયો ને ઓમ કહીને મેં હા ઓળો બનાવી નાખ તો મને દયા આવે ને તને આળસ થાય, એ કરતા થોડું ના મને આળસ ન થાય, કરી દઉં. પણ આ તારી ટ્રીક છે, મમ્મીની એક આવી ટ્રીક છે. અને જ્યારે બી હું ઘરે હોઉં છું ને ત્યારે કેવું થાય કે મમ્મીને જમવા બનાવવાનો ટાઈમ હોય અને શાકવાળો છે ને અમારે ટાઈમ 11 થી 12 વાગ્યા લગીનો 12:30 મોસ્ટ ઓફ આવતા હોય, જેની પાસેથી અમે લઈ છીએ ને એની પાસે. તો ત્યારે એવું થાય મમ્મીને રોટલી કરવાનો ટાઈમ હોય અને એકવાર શાકભાજીવાળા બધા ભાઈ આવે એટલે શાકભાજી લેવાની રોટલી કરવાની છે ત્યારે મમ્મી એક આવું કરે. અત્યારે મમ્મીને કહેતી હતી આખો ઓળો થઈ ગયો, મમ્મી ખાલી રોટલી ને રોટલા બે જ બાકી રહ્યા. નહીં એક રોટલો બની ગયો અને રોટલી છે, ઓળો થઈ ગયો છે. એટલે આગળ થોડીક વારમાં જમવા બેસી જાય. પણ મમ્મીની મસ્ત આમ ટ્રીક થઈ ગઈ છે એટલે આજ મમ્મીને મસ્તી કરતી હતી, રસોડામાં ઊભી હતી ને એમાં એવું છે કે કાલે છે ને કોલેજે વસંત પંચમીનું સેલિબ્રેશન છે. એટલે મેં કીધું કાંઈ નથી જાવું, ખોટો ધક્કો નથી ખાવો, આપણે ઘરે રહેશું. મેં કીધું કાલે જવું નથી તો આજે શાંતિ હોય, કાંઈ કામ ન હોય એટલે. અને સેલિબ્રેશન છે એટલે બીજું કાંઈ અહીંયા કામ ન હોય, કે લેક્ચર ન હોય, લેક્ચર ન હોય તો મેં કીધું નથી જવા. એટલે મમ્મીને એમ કહેતી હતી કાલે કોલેજે નથી જવાનું, એટલે અત્યારે નિરાત હોય કે ટેન્શન હોય નહીં એવું છે. એટલે અત્યારે બધું કરતી હતી હું મમ્મી વાતો કરતા હતા ને મસ્તી કરતા હતા. હારો તાવડો થઈ ગયો, મરચા તળાઈ ગયા અને લોટે બંધાઈ ગયો. હાલો બેસાડી દો, જમવાનું કાઢીએ. હમણાં છે ને બહુ એવી રીલ આવે છે, પેલા ઓલા વાયરલ માસી નથી આવતા એવું મિરલને હમણાં હું વાત કરતી હતી, ઓલા વાયરલ માસી વાળી ખબર કે શું મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવો છો? નહીં શરમાવાનું. તો હું મિરલને એમ કહું છું કે એકવાર ગમે એ લેંગ્વેજમાં એક ડાયલોગ એનો આખો બોલીને કે હાલ આવડે જ ને, શું કામ ન આવડે? આવડે નજીક આવતી રે. માસીજી ડાયલોગ બોલે છે ને તારી સ્ટાઇલમાં, ભલે તું ગમે ટોપિક લઈ શક, તારું બોર્ડ લઈ શક કે ગમે તારા રિલેટેડ તું લઈ શક, કે એ માસીનો આખો ડાયલોગ પ્રિપેર કરી લે, હું તને ટાઈમ આપું છું. પણ એ માસીનો ડાયલોગ તારે આખો બોલવાનો. હેલ શરમાવ છો એમ કે શું મિત્રો તમે વિડીયો બનાવવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. ઈ તારી લેંગ્વેજમાં તારા ટોપિકમાંથી બનાવીને ઈ ડાયલોગ બોલે એકવાર વિચારવા દઈએ, પછી પાછો વ્લોગ લઉં. તને ટાઈમ આપું છું 5 મિનિટ. ટાઈમ આપો, મારે શું બોલવું? હાલ
પછી હું કહીશ હાલ મારે લેંગ્વેજમાં હા હું વિચારી લો ગાઈસ પેલા તું થોડીક કે બે ને. જ મિનિટ પેલા તું કે હું શું કહું તું કે પેલા તું પહેલા તારું કે પછી હું મારું કહું પેલા તું અને તારું કોનું કે. સારું થાય છે પેલા તો કમેન્ટમાં તારું કે. કહેજો મેહા કે મિરલ ઓકે નહીં પેલા મેં મિરલને આપ્યો હે ટાસ્ક તો એને કરવો પડે ઈ ફાઇનલ હે હાલ કર ટાઈમ લઉં છું 2 મિનિટનો ઓકે ગાઈસ મિરલે મસ્ત પ્રિપેર કર્યો હે અને મેં જે ટોપિક આપ્યો હતો ને એમાંથી જ એને કર્યો હે જો મિરલ આગળ બોલે હાલ મિરલ સ્ટાર્ટ બસ લે શાયરી બોલવાની હે શું તમે બોર્ડની એક્ઝામ દેવાથી શરમાવ છો? નહીં શરમાવાનું. કોઈ બીજું આવીને દઈ જાહે? નહીં દઈ જાય ને તો પછી આપણે જ દેવાની છે. તો દઈ દ્યો એ તો દેવી જ જોહે. સારું બનાવ્યું જો કે ટોપિક મેં આપ્યો તો નકર બનાવી શકત ન બનાવ્યું મને માઇન્ડ યાદ સારો તો છે નહીં મને યાદ તો આવ્યું હતું બોર્ડ ઉપર બનાવવું પણ મેં કીધું હવે દીદીએ કીધું હે તો બનાવી નાખો હમ. આમ એને લેંગ્વેજમાં બનાવી જઈ આમ દવા આખો કે મિત્રો એવી રીતે થઈ ગયું બોલો. હું બોલું હા બોલ. ઉભી રહો હજી એકવાર વિચાર લો તો આખું બોલી હું તો બોલી નથી તારા સામે હાલો પાકું નથી પણ હું કરું કે શું મિત્રો તમે સબસ્ક્રાઇબ કરવાથી શરમાવ છો નહીં શરમાવાનું વિડીયો જોવો છો ને સબસ્ક્રાઇબ કરવું છે તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો અને બીજું કોઈ આવી નહીં કરી જાય તમારા ફોન. તમારે જ કરવું જોઈએ કારણ કે તમે જ વ્લોગ જોવો છો તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો જો હજી ન કર્યું હોય તો હજી એક બની શકે શું મિત્રો તમે વિડીયો જોયા પછી કમેન્ટ કરવાથી શરમાવ છો નહીં શરમાવાનું વિડીયો જોયો છે ને કમેન્ટ કરવી છે તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો બરાબર ડન. અને હવે કાંઈ ન તારે કઈ ઘટે. બીજું કેવું હે નહીં ચારમી બાજુ બેઠી ચારમી તારે મજા આવી છે ને એ માસી બહુ ફેમસ થઈ ગયા બહુ છે ફેમસ થયા. ઈ ઓપનિંગ માં ને એમ બધે પણ બહુ જાય છે સુરત ને ઈ સાઈડ ને બધે હો મિરલ મારે તો હું જે એક જોઉં ને એટલે મારી ફીડમાં આવી જાય પછી એના જ વિડીયો આવ્યા રાખે મિરલ વાંચે છે હવે એને બહુ આપણે ડિસ્ટર્બ નહીં કરીએ છેલ્લું પેપર હે. છેલ્લું પેપર સારું છેલ્લું છેલ્લું તો ડાયરેક્ટ ફાઇનલ પછી સ્કૂલે નહીં જવાનું. ઓ સ્કૂલ લાઈફ મિરલની પૂરી થઈ પેલા જાવું ન ગમતું. પેલા જાવ મિરલ છે ને સ્કૂલે જવામાં બહુ આળસુ હતી ઈ આઈ થિંક ત્રીજું ભણતી ને ત્યાં લાગી તો એને બહુ કંટાળો આવતો પછી ઈ ચોથામાં ગઈ 5મું 6ઠું 7મું કોરોના આવી ગયો અને મિરલના 7 ધોરણ લગીને બધાય આવી જ રીતે ગયા છે બધાય વરસ અને 8 9 10 11 ને 12 એવી જ રીતે તો બરાબર ભણી છે ને મિરલ ખાલી 5 વર્ષ ભણી છે બધે 12 વર્ષ ભણે મિરલ ખાલી 5 વર્ષ ભણી લકી તો કેવો કાંઈ નહીં ફાઇનલી ગાઈઝ સબસ્ક્રાઇબ કરો શેર કમેન્ટ કરો તો મળીએ જ આવા નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.